હાલો તો બધા દાયરાને રામ રામ સીતારામ ને જય માતાજી. કઈ બધા દાયરો મજામાં ને? આજ છે ને કંઈ નહોતું, સવારનો તડકો હતો ને મણી માથું દુખતું હતું ને તે જરાક વાર લોટતી હતી ને તાતા એટલી વારમાં તો મેં આવ્યો તો મણી ઊભું થઈ અને વિડીયો ઉતારવાનો આરો થયું હતું એટલે વિડીયો નહોતો ઉતાર્યો કંઈ. જો આમાં બધામાં પાણી દેખાય, સવારે તડકલી હતી. હા બી ટીવીમાં જો સ્કીનમાં દેખાય હતું બધું. ને અટાણે તો બધાની હજે તો વાર છે પણ તો એ વાહનને તો બાકા ઝીકી બોલે, જાય ને આવે ને જાય ને આવે ને. અમારી ચૂલીબેનની જરાક આમાં નીકળે પડી. અમારી નીતાબેન છા પીએ છે રૂંઢાનો. અમારે કવારી પણ એ રે ધ્યાન નીકળી પડી મસ્તીની. અમે નવે ઘેર જઈએ ને તો એ અમારે નાઈ લેતી જવાની છે બે ડોલું. કુંડિયા કાં આપણે આ કુંડિયા જ છે, ખોટા ખર્ચા નહીં કરવાના અટાણે. જો જણી મેં પાણી અમારે હે ને બંધ થતા ને જોરદાર છે, ટાઈટ લાગે, ફૂલ ટાઈટ લાગે. પણ માણસ કામ કરતા એ જ નથી મને ખબર પડતી. એમ મરી જાવું તારે આમ ઘર ને હાલ કિત 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 હા દે કિત. અને હે ને તુર્કીમાં જરાય ખબર નથી પડતી. જો ગુજરાતી મેં કહે તો બધી ખબર પડે, બાકી તુર્કીમાં કઈ ખબર નથી પડતી. તુર્કીમાં અકડે ઠઠ હે ને. મારે છે ને કરવાના છે મુઠિયા આજે. તો હાલો પેલા ચા પાણી પી ને પછી છે ને મુઠિયા અમે હે ને મુઠિયાનો મોરેલીએ મેથી ને પછી મૂકી દઈએ તો વેલેરા થાતા થાય પ્રોગ્રામ. નહીં બેટા નહીં, ચા નથી દીધો. હા ચા નથી દીધો એટલી. હાલો તો પેલા ચા પીએલા ને પછી હું એલું કરીએ. અમારે કંઈક ચા પીવું હોય કે ખાવું હોય તો એવી રીતે હતાય નહીં ખાવાનું કે હતાય ને પીવાનું. ને કંઈ અમારે છે ને જમક જડીની ચા જોઈએ. જો એની ચા પીવો, ચા ચા ના બંધાણી, ચા વિના નહીં હાલે. તો જો હાલો હું હે ને મેથી મોરવા બેહી ગઈ. તો મેલા મેથી મોરેલા પછી બધું બટેટા ડુંગળી મોરેને કમ્પ્લીટ કરલા ને પછી મુઠિયા વારીને આજ બધો મસાલો નાખીને બધું ઓલું કરીને એ તમને આજ બધું બતાડી કે બધા અલગ અલગ રીતિ કરતા હોય ને હું અલગ રીતિ કરતી હોય. તો આજ તમને બધી દેખાડી. રેસીપીનું કંઈ નહીં પણ ખાલી બતાડી. પછી તમે કઈ રીતના કરો એ પણ જરૂર કોમેન્ટમાં બતાડજો. તો હાલો હું પહેલાં મેથી મોરેલા. તો હાલો અટાણે હે ને વાગ્યા 5 ને અમારે હે ને અટાણે મેતા ચાલુ નથી પણ ગાજે ફૂલ ગાજ ને વીજ ને એકદમ છે ને. આજ છે ને હું આઈફોનમાં વિડીયો ઉતારે નાનો કરી કપાય જીવ કે મમ્મી પાડે નાખીએ તો મમ્મી ઝીણકી મમ્મી પાડે નાખે એટલે મમ્મી ને આવડતી મારો ફોન નથી. મમ્મી બે હાથથી પકડજે તે કામ એટલે મણી ન આવડે. ભલે નિર્મલ નો હોય તો મણી એટલે ફોન પકડતો એટલે મેં તો એ કીધું કે આમાં કઈ ઓલું કરવું પડતું ને તો મણી નેત આવડતું એટલે એવા હાલસન કહેતી હતી. તો જોવો જણી આ સાઈડ તો એકદમ હે ને ગાજે હી ફૂલ અને મેં આવીએ જોરશોરથી ને દી આથેમ વધર્યો એક ની જોયેલું દેખાય ને. જો સિટી મોલમાં લાઈટું દેખાય બીજી થાય એકદમ. અને બસ મેં એને તો આવ્યો ને એટલી વાર હે ને આજ કામી જવાનું જ છે ને. મેં એ હે તોય કામી જવું પડે, એમાં તો કંઈ હાલવાનું જ નથી કામી જવામાં તો. ને આજ મેં લક્ષક રાત આખી ધબધબાટી જ કરીએ. જો સાંભળો પીરું વાદરું દેખાય. હું તો કે થોડું ધરીએ જો એ વાદરું એક જરા કે ના જ દેખાય, બાકી નથી દેખાતું કઈ. તો અકડી જ્યારે મેં આવીએ ને તાર જોરશોરથી આવીએ જોવી જ થાય. આવીએ એટલે ફૂલ આવીએ બાકા જે કંઈ બોલાવવાનું હે મેં મરે કાંઈ રાતે ટાઈટી એવી લાગી છે. અને પાછું કાલે કાયમી 12 વાગે જવાનું છે તે જોઈએ કામ થાય. બાકી ટાઈટમાં તો આજ ભૂકા કાઢીએ. હાલો તો અમે હે ને ઢોકરા કાંક પીગ્યા હોય જોવેલા પછી વાર પાછા મળ્યા. તો હાલો જો અટાણે હે ને 4:30 જેવું થવા આવ્યું અને નિર્મલને જે બાપ દીકરો આવ્યા ને આપણે આજે બધું ખદાન મદાન કરી નાખ્યું ને એ અટાણે આપણે મુઠિયા ઢોકરા કરવાનો વિચાર છે ઠેકું.
તો આમાં આપણી પાણી જો મૂકી દીધું અને ઓલી જારી મૂકી દીધી. આપણે જા થઈ જાય તો એ નાઈ થઈ જાય. તો હાલો હું કઈ રીતના બનાવવાના એ આજ તમને બતાડા. તમે બધા કઈ રીતના બનાવો એ કીજો ને હું આ રીતના બનાવવા તો બતાડ નહીં થાય. જો આમાં મેથી છે, ધાણા હમણાં ભાવતા નથી એટલે ધાણા નાખ્યા ને. આમાં મેથી છે, થોડોક સણાનો લોટ છે ને થોડુંક ભેળકું છે ઘઉંનું એ છે અને બાજરાનો લોટ નાખવાનો છે આપણી એટલે બાજરાનો લોટ નાખા. આમાં છે બટેટું છે અને ડુંગળી છે ને હેઠ લસણ છે. જો આમાં બતાડા અરે હેઠા લસણ છે એટલે ડુંગળી બટેટું ને લસણ એ વસ્તુ ત્રણનું બધી નાખા. એટલે આપણે હાલો એ નાખી દીધી ને એમાં આપણે નાખી દઈએ લોટ. આ આપણે બાજરાનો લોટ. જો આપણે બાજરાનો લોટ નાખી દા. આ 1 કિલો વધ્યો, 4 કિલો હતો તો થેરીયો એટલે કિલો 1 જ વધ્યો. તો જામાં આપણે આ બધું નાખી દીધું. એ વાલો એમાં નાખીએ આપણી હળદર. એ તો આપણી જેટલી જેટલી નાખતા હોય એ પ્રમાણે એમાં જ કહેવાનું ન હોય. પણ આ ખાલી હું જે નાખા એ તમને કાન દેખાડા. તો આમાં આપણે નાખીએ હળદર, પછી નાખ્યું ધાણા જીરું. તો આપણે ધાણા જીરું નાખી દીધું. એવામાં ઓલું કહેતા ને સ્વાદ અનુસાર નમક એ કે કાં મીઠું. તો આપણે સ્વાદ અનુસાર મીઠું નાખી દઈએ. અટાણે આમાં એટલું નાખીએ. બીજું પાછું નાખ્યું જે વઘારવામાં એટલે એ એટલું એમાં નાખ્યું. એવા આપણે લેવાની છે ચટણી. જેવા આપણે તીખા કરવા એમાં તો આપણે થોડીક આમાંય નાખીએ અને પાછી વઘારવામાં નાખ્યું. અને થોડુંક નાખીએ આપણે એમાં 1 ચમચીથી થોડીક વધારેની એવી ખાંડ. કોઈની ખાંડવાળા ભાવે તો પણ મને તો મસ્ત લાગે. આની ખાંડ મોરી છે એટલે અમે વધારે નાખીએ. તમે તમારું પ્રમાણ નાખજો. ને લીંબુનું પાણી લઈને તો ફ્રીજમાંથી હે ને હું જો નાખા લીંબુ ખટ મીઠા સારું થાય. આપણું લીંબુનું પાણી થઈ ગયું પૂરું. બીજું હજી પડ્યું એટલે આપણે લીંબુનું પાણી નાખ્યું. આણી રૂપાળું મસ્ત મજાનું આપણે કેરવે નાખીએ બધું. અને પછી કોઈ હે ને પાણીથી મુઠિયા વારતા હોય કરતા હોય, હું શાહીથી કરા. એટલે આ બધાની અલગ અલગ રેસીપી હોય. તમે કઈ રીતના કરો એ ચોક્કસ કીજો. જો હું તો આ રીતના કરા. આમાં હે ને ખાટી સાય હોય ને તો વધારે અસર થાય. પણ આ તો એટલી ખાટી ન હોય એટલે જો આ રે આ મારી મોરેરી સાય છે પણ મોરેરી નાખે એ વગર મુઠિયા વારના. તો મમ્મી મુઠિયા તો જો મેં શરૂઆત કરી દીધી. આવી રીતે જો ગોઠવી દેવાના. એટલી નીંદર કરી તો નીંદરમાં બોલાતું આપણી કઈ ઓલા રેસીપી ને પર હું તો ખાલી કામ બધા એને મૂક્યું. આ તો બધા કરતા જ હોય. જો કે ઇન્ડિયામાં તો બધાને આવડતા જ હોય ને કરતા જ હોય. પણ કારક કોક કરતો હોય ને તો આપણે જોવે મરજી થાય ખાવાની. એવું હે મમ્મી હે ને તમને બધાને યાદ દેવરાવા કે તમારે મેથી હોય ને તો તમે કરજો. કારક હું કોકના વિડીયા જોતી હોય ને કોક ઇન્ડિયામાં કરતો હોય તો મને થાય કે ખધડીને અમી કરીએ તો આ આપણી તો ખાઈએ પણ બીજા જીવ બારીએ એવું થાય. પણ ઇન્ડિયા વાળા અમારો જીવ બારે ને અમે એના જીવ બારીએ. ના આપણે કોઈ જીવને જ બારતા પણ ખાલી કે હે ને ટૂંકમાં કોઈની ઘેર મેથી હોય ને તો કરે ને ખાઈ લેવાય. મેથીની જવા ન દેવાય. કામ તો કાયમનું હે. મારે જો આપણે 7 વાગે કાયમી જવાનું હે ને તો એમ મુઠિયા કરી લાવું કા. આ તો ટાઢાઈ ભાવે પીડ્યા રહીએ તો એવું કંઈ નીમરે કે આ બગડે આ ટાઢાઈ હાલે ખાવાને. ખાવાની મજા આવે. એક વસ્તુ ઘરની મેથી હોય તો આપણે ઉપાધિ નીમરે પાતા ઘરની ને જોઈએ માતાજીને દયા. તો પછી આગળ આપણી નવે મકાઈની તો મેળ આવીએ તો આપણે કરીશું જેટલું થાય એટલું. બાકી આ ટાણે હે નહીં પણ આ ટાણે તોય ભગવાન દયા છે કે આપણે મળે ગઈ મેથી એટલે વાંધો નહીં. તો આ બીજી ફેરે મુઠિયા કરીએ ને એક ફેરે પરોઠા થાય. તાતા જો વરે પાછું મેળ આવીએ તો વરે લેવીશું મેથી નકો પછી જય સિયારામ. એટલે ઓલે ફેરે કર્યા હતા અમારે એક ઘરમાં એ એક ઓલું હે કે નવીન ગમે એ અમે રાંધીએ ને એટલે અમારે રોટલી શાકની જરૂર નહીં રહે. પાછું અમે ગાજરનું ભેગું શાકી કરવાનું હે કે હવારી ટિફિન લઈને જવું જોઈએ એની. એટલે પછી હવારે ટિફિન કીવાને લઈ જાય. જો શનિવારે કરીએ ને શુક્રવારે કરીએ ને તો શનિવારે ટિફિનની ઉપાધિ નહીં રહે તો હાલે. પાંચ ફેરે આપણી શનિવાર છે નહીં એટલે કરવું જ પડે છે ટિફિન. તો નીતાને કાકા તો હું કહું મુઠિયા મૂકે દા ને તો મને ગાજર મોરે દે તો ભેગા ભેગું હું વાહન લોકોને શાકી નાખે દા. પછી નીતાને એક રોટલી જ કરવાની રહે ને મારે આગળ 7 વાગે કામી જવું દઉં તો પછી હું કામી આવી જાય મુઠિયા વઘારે ને બે ખાતી જાય ને પછી હું જાય કામી નીતા વાહે રોટલીઓ કરલી છે. તો આપણે જો મસ્ત મજાને આખે ઓલું ભરાઈ ગયું
બધા એક ફેરા હુમે જાય તો સારું, 2 ફેરા કરવાની, 2 ફેરા જ નથી કરવાની જોઈએ ઈ. તો એવું હે ને તમારે કોઈ મુઠિયા ખાવા હોય તો હાલો, હજે તો ઓજમાં મૂક્યા પછી વઘારીને પાછું તમને બતાડી હાલો. તો અટાણે હે ને 5:30 થયા અને મેં જોરદાર ચાલુ થઈ ગયો. આમાં ફોનમાં આટલો ને દેખાતો, પઢાઈ હાસી સિરિયસલીમાં બહુ મેં હે જોવો હદથી વધારે મેં ગાજ ને વીજ ને એવા હે. નિર્મલ આગળ એક વિડીયો ઉતાર્યો, નિર્મલ વિડીયો ઉતારતો હતો એ રોગો નોર્મલી, તો એમાં વીજ એવી જોરદાર દેખાડી ને એ હું જો આમાં મેળાય છે તો એ વિડીયોની ક્લિપ એડ કરી દે આમાં. એ ક્લિપ મારી પાસે હે, નિર્મલ ઉતારી હતી જવો ને હે ને જવો કાયમી જાઉં ને મમ્મી આવી જોવે ને જુલિયા એ પગ પાછળ હતાણી ન કંઈ નહીં કરું બરાબર ને. આ પાણી છે એટલી ભીંજાઈ જાય. મુઠિયા ઢોકળા થયા તો હાલો તમને ફાઇનલ લુક દેખાડી દઈએ. મુઠિયા જુલિયા અંદર ગઈ ચારે જોવો આમાં થઈ ગયા છે મુઠિયા ઢોકળા ને તમારે કોઈને ખાવા હોય તો હાલો પગેજો મસ્ત ના હે. તો રોટલી તો કરવાની હે નહીં ને આ મમ્મી કરી લીધું તું ગાજરનું શાક. તો પપ્પા ને ભાઈને કે રોટલી નથી ખાવી, મારે નથી ખાવી કે ઢોકળા ઓબ્વિયસલી ઢોકળા હોય એટલી પછી ગાંઠિયા પછી રોટલીની જરૂર ન જ પડે. તો એ હે ને આપણી ઠામ થોડાક વિસરવાના હે ને ટિફિન નહીં વિસરે નાખા. પછી હજી તો વાર હે, મમ્મી 6:30 વાગે જાય કાંઈ નહીં ને 7 વાગે 6:30 વાગે સર્વિસ ચડવાય છે. તો હું ફટાફટ ઠામ વિસરેલા તો ઢોકળા થોડા ખાલી જેવા થઈ જાય કારણ ઢોકે ખાવા હે નહીં. તો આ વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટમાં કીજો, લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો. મળ્યા નવા વિડીયો. બાય.